કરજણનગરમાં યુસીસી કાયદાનો વિરોધ સેવા સદન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। કરજણ નગરજનો દ્વારા યુસીસીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સેવા સદન ખાતે આજ રોજ આવેદન આપવામાં આવ્યું। કરજણ શહેરના તમામ મુસ્લિમ સમાજ તથા કરજણ તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા વકફ બોર્ડનું 2025નું જે બિલ છે, જેને કાળો કાયદો સરકાર દ્વારા બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યો છે, તે વધારા વકફ બિલનું કરજણ શહેર તથા તાલુકાના મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજ દ્વારા આ બિલનો સખત વિરોધ કરવા આવી રહ્યો છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમજ હાલમાં ગુજરાત ગવર્મેન્ટ યુસીસીનો કાયદો પસાર કરવા માટે પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, તેનો પણ કરજણ તાલુકા તથા શહેર મુસ્લિમ સમાજ તેનો પણ વિરોધ કરી રહી છે અને તે અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જહાંગીર જયસંગભાઈ પટેલ તેમજ મૌલવા યાસીન અસફરફ તેમજ કરજણ મિનેશ એડવોકેટ પરમાર અને સैडूभाई माड़ियार उपस्थित रहा था। इस वक्त हम सारे के सारे मुसलमान करजन के मुसलमानों की नुमाइंदगी करते हुए यहाँ करजन तालुका के मामलतदार के ऑफिस में हम लोग यहाँ पर जमा हुए एक आवेदन पत्र देना है। इस वक्त जो हुकूमत की तरफ से वक़फ़ बिल और यूसीसी जो बिल लाया गया है, जो हमारे दीन इस्लाम और शरीयत के बिल्कुल ख़िलाफ़ है और कोई मुसलमान इस चीज़ को पसंद नहीं करेगा, बल्कि जो समझदार जो कौम है, जो सेंसेबल जो लोग हैं, वो भी इस चीज़ को पसंद नहीं करते हैं। इस वक्त पूरी हिंदुस्तान में ही नहीं बल्कि काफ़ी शहरों में इस चीज़ का इख्तिलाफ और मुखालिफत की जा रही है। हम तमाम मुसलमानों की तरफ से हुकूमत के लिए ये अपील करते हैं कि वो अपने इस वक़फ़ बिल को और यूसीसी बिल को वो वापस ले लें। डॉक्टर बाबा साहेब आंबेडकरे जीते वखते एवं कीधुं कि ज्यारे देशनी अंदर धर्मना नामे राजनीति थशे ने राजनीतिमां धर्मने वच्चे लाववामां आवशे त्यारे आ देश तानाशाहना मार्गे जशे एवं बाबा साहेब आंबेडकर जीते वखते कीधुं हतुं। ने हालनी अंदर वर्तमान परिस्थिति देशनी ए ज बनी रही छे कि धर्मना नामे राजनीति थाय छे, परंतु आ देशना तमाम नागरिक पहेला भारतीय छे, आ देशना लोको छे तो एमनो जे धर्म छे ए धर्म जे બંધારણની અંદર ઉલ્લેખ કર્યો કે બિન સાંપ્રદાયિક દેશ છે આ, તો દરેક વ્યક્તિ ધર્મ પાડી શકે છે પોતપોતાનો અને એની અંદર દખલગીરી ના થવી જોઈએ। અને હાલની સરકાર દ્વારા જે વકફ માટે જે કાયદો લાયા છે, યુસીસીની જે વાત ચાલી રહી છે, એ કાયદાને અમે જે લાવવાના જે સખત શબ્દો વખોડી નાખ્યા છે અને આજ રોજ અમારી નાયબ કલેક્ટર સાહેબ કરજણના મારફતથી માંગણી છે સરકારને કે આ બંને કાયદાઓ રદ કરવામાં પાછા લેવામાં, એવી અમારી લાગણી અને માંગણી છે।